ભાવનગરના કુંભારવાડામાં ડ્રેનેજ અપગ્રેડેશનની કામગીરીથી સ્થાનિક લોકો પરેશાન છે। ડ્રેનેજ કામગીરીના કારણે હાલ આ વિસ્તારમાં પાણીની વિકરાળ સમસ્યા ઊભી થઈ છે। શું કહી રહ્યા છે સ્થાનિકો, જોઈએ વિશેષ રિપોર્ટમાં। ભાવનગરના કુંભારવાડામાં પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। એક તરફ આકરો ઉનાળો અને બીજી તરફ મહાનગરપાલિકાની ડ્રેનેજ અપગ્રેડેશનની કામગીરીને કારણે હાલાકી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખોદકામ દરમિયાન પીવાના પાણીની લાઇનોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે છેલ્લા 20 દિવસથી નિયમિત પાણીનું વિતરણ બંધ થઈ ગયું છે। 20 દિવસથી બધા તલખા મારે છે, કામકાજ મૂકીને મજૂરીએ જાય બંધ। આ લોકોના ઢોર પડે, છોકરા આજુબાજુના, પાણીની તો વાત કરો ને। અને રોડ રસ્તા બધું છે, પણ પાણીનું વધારે છે। પાણી હાટું થઈને માણા ઘરમાં બાંધણું થાય। પૈસા હોય ને ટેન્કર કેવી રીતે મગાવે? સરકારી આવે તો અડધો ટાંકો આવે છે, એકવાર તો અડધો જ આવ્યો તો 2-4 ઘરે ભરે કે આગળ વાળા પાણી વિના ના રહે। એટલે પાણી ખાસ કરીને અમારે એટલું જ કહેવાનું છે કે તમે પાણી મોકલો, બસ પાણીની અમને સમસ્યા દૂર કરો। અહીંયા છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા છે। અહીંયા ખાડા ગાળીને રાખ્યા છે, પાણી આવતું નથી। ટાંકા આવે છે તો 2-3 ઘર ભરાય, એમાં મારે આ તકલીફ। આપણે રોજનું લાવીને રોજનું ખાવા વાળા, પાણીની વાહે તોડવું કે ટાંકા વાહે તોડવું, અમારે કેટલી તકલીફ પડે છે। આ છોકરા વાળાને અત્યારે પાણી તો જોવે ને। એક ગરમ ઉનાળો, અહીંયા ખાડા ગાળી ગાળીને મેં કે વાહનની તકલીફ, આ ગાયો વાળાને સામે ઢોર વાળાને બધાને તકલીફ છે। 20 દિવસથી છે આ 20-21 દિવસ થયા, હજી કઈ પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી અમારે। આ મામલે ડેપ્યુટી મેયર અશોક બારૈયાએ જણાવ્યું કે હાલ ટેન્કર મારફતે પાણી વિતરણ થઈ રહ્યું છે અને ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ નિયમિત પાણી વિતરણ શરૂ કરાશે। બીજી તરફ કોંગ્રેસના યુવા નગરસેવક કિશન મેરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે બહુ સારી અને મોટી લાઈન નખાતી હોય, ઊંડી હોય, માટી ચીકણી હોય, એકોડો પડવાથી લાઈન તૂટી ગઈ હોય, તો આ 4 દિવસમાં ત્યારે લોકો એમ કહે છે કે 20 દિવસ થતા નથી। 4 દિવસમાં અમે જ્યારે 17 જ્યારે લાઈન તૂટી હતી, 19ને કમ્પ્લેન કરીને આપણે પાણી સપ્લાય કરી દીધું હતું। એક ઉકાભાઈનો ખાતો હતો તો એ પણ 27 તારીખે બધું કમ્પ્લેન કરી દીધું કે છેલ્લા 48 કલાકમાં મેં ચીમકી આપેલી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જાગ્યું હોય તે રીતે એક સાથે કામ કરવાની સંપૂર્ણ તૈયારી સાથે તેઓ મેદાનમાં ઉતરી ગયા હતા અને જે જગ્યાએ પાણીની વિકટ પરિસ્થિતિ હતી ત્યાંના પ્રશ્નો જે કાંઈ પણ હતા તેઓ સોલ્વ કરવા માટે તેઓએ પ્રયત્ન કર્યા છે। ત્યારે કોર્પોરેશન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, જે કાર્ય કરવામાં આવ્યો છે તે સરાહનીય છે। સાથે સાથે આવનારા દિવસોમાં જે પણ વિસ્તારમાં પાણીની તંગી કોઈ પણ રીતે સર્જાશે તો ફરીવાર આક્રમક પગલાં ભરવાની મારે ફરજ પડશે। હાલ તો આ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી ઝડપથી પૂર્ણ કરાઈ અને લોકોને નિયમિત પાણી પુરવઠો મળે તે ઇચ્છનીય છે। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર।